નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત અર્ચિત ગ્રાફ પોથીમાં પાઠ 4માં આલેખ 15 જે પાઠ્યપુસ્તક પાના નંબર 43 પર આપેલ છે એનો દાખલા નંબર 4। ચાલો, અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થી દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલ છે। જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, ગણિતશાસ્ત્રમાં 90, સામાજિક વિજ્ઞાનમાં 65 અંશ, વિજ્ઞાનમાં 80 અંશ, હિન્દીમાં 70 અંશ અને અંગ્રેજીમાં 55 અંશ। ચલો, હવે આપણે પાઈ ચાર્ટ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના થાય છે। જો વિદ્યાર્થી મિત્રો, હવે છે પહેલો પ્રશ્ન, કયા વિષયના વિદ્યાર્થી 105 ગુણ મેળવ્યા છે? તો સૂચન આપેલું છે 540 ગુણ માટે વૃત્તાંશ કોણ 360 છે અને 105 ગુણ માટે વૃત્તાંશ કોણ કેટલો એ આપણે શોધવાનું છે। 540 એ 360 તો 105 એ કેટલો? તો 105 ગુણ્યા 360 ના છેદમાં 540। હવે છેદ ઉડાડીને તમે વૃત્તાંશ કોણ શોધીએ એટલે 70 અંશ જવાબ આવે। એટલે વૃત્તાંશ કોણ હિન્દી વિષય હોય તેના 105 ગુણ મળે। 70 અંશનો વૃત્તાંશ કોણના હિન્દી વિષય છે તેના 105 ગુણ હોય। હવે બીજું, હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? તો કે વધારે ગુણનો વૃત્તાંશ કોણ બરાબર 90, તો ગુણ અને વૃત્તાંશ કોણ તો 540 એ 360 તો 20 એ કેટલા? 540 ગુણ્યા 20 ના છેદમાં 60 બરાબર 30 ગુણ મળે। હવે છે ત્રીજું, ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે? વૃત્તાંશના કેન્દ્ર પાસેના ખૂણાના માપનો ઉપયોગ કરવાનો છે। જો વિજ્ઞાન અને હિન્દી વૃત્તાંશ કોણ બરાબર 80 અંશ વત્તા 70 અંશ બરાબર 150 અંશ। હવે સામાજિક વિજ્ઞાન અને ગણિત વૃત્તાંશ અંશ બરાબર 90 અંશ વત્તા 65 અંશ બરાબર 155 અંશ। 155 અંશ મોટા છે 150 અંશ, તેથી ગણિત અને સામાજિક વિજ્ઞાનના ગુણનો સરવાળો વધુ મળે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।